તો સેન્ડવિચની તો અનેક રેસિપીસ તમે ટ્રાય કરી હશે, પરંતુ મારી ગેરંટી છે કે આવી યુનિક સેન્ડવિચ તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય અને ક્યારેય ખાધી પણ નહીં હોય. તો એકદમ આસાનીથી બની જતી અને એકદમ ચીઝી ટેસ્ટી, અને ટેસ્ટ તો એટલો સારો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય. જ્યારે સેન્ડવિચ બનતી હશે ત્યારે જ બાજુવાળા પણ પૂછવા આવશે કે આજે ઘરમાં શું બનાવો છો. ખરેખર ખૂબ જ ટેસ્ટી સેન્ડવિચ બને છે અને એક યુનિક ટેસ્ટ આવે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રેસિપીમાં આજે આપણે બટેટાનો ઉપયોગ નથી કરવાના. જનરલી ઘરમાં સેન્ડવિચ બનાવવાની હોય અને જ્યારે આપણે બિગનર હોય અને સેન્ડવિચ બનાવતા ના આવડતી હોય ત્યારે સૌપ્રથમ તો આપણે બટેટાનો જ ઉપયોગ કરીએ છીએ. બાફેલા બટેટાથી મસાલા સેન્ડવિચ બનાવી લઈએ છીએ. ક્યારે કિચનમાં પણ ના ગયા હોય તો પણ આરામથી એકદમ ટેસ્ટી અને એકદમ મેલ્ટ ઇન માઉથ કહી શકાય કે આનો સ્વાદ તમને મોઢામાં રહી જ જશે. તો એકદમ ટેસ્ટી એવું સેન્ડવિચ બનીને તૈયાર થશે. તો આના માટે આપણે કોબીનો ઉપયોગ કરીશું. તો જનરલી સેન્ડવિચમાં ઘણા શાકભાજીઓ પડતા હોય, પરંતુ કોબી ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે. તો એક આવી જ ટેસ્ટનું સેન્ડવિચ મેં ખાધેલું હતું લારી ઉપર. હું નામ તો ભૂલી ગઈ, પરંતુ મને તેનો સ્વાદ મોઢામાં રહી ગયો. તો એકદમ તેવું જ બનાવવાની ટ્રાય કરી છે. જો તમે ક્યારેય આવું ટ્રાય ના કર્યું હોય તો એકવારથી જરૂર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને મને કોમેન્ટમાં જણાવજો કે તમે આવું સેન્ડવિચ પહેલાં ખાધું છે કે નહીં. તો આના માટે આપણે કોબીને એકદમ ઝીણી સમારી લીધી છે. તેની સાથે અહીંયા પર જે કેપ્સિકમ આવે છે તેને પણ એકદમ ઝીણા સમારવાના છે. તેની સાથે આપણે ડુંગળી પણ સમારી લઈશું. તો ડુંગળી, કેપ્સિકમ અને જે કોબી છે તેનો ટેસ્ટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે ઈચ્છો તો ટમેટાં પણ એડ કરી શકાય, પરંતુ ટમેટાં પાણીનો ભાગ છોડે છે, જેથી કરી જે આપણી સેન્ડવિચ છે તે એકદમ સોફ્ટ થઈ જશે અને ખાવાની એટલી મજા નહીં આવે. તો અહીંયા કોબીની સાથે હું ઝીણું સમારેલા ધાણા, તેની સાથે એક અડધાથી પણ ઓછું તીખું લાલ મરચું, જેથી તીખાશ એકદમ સરસ આવશે. જો બાળકો માટે તમે બનાવતા હોય તો તીખું લાલ મરચું એવોઇડ કરવાનું. બધી સામગ્રીને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈએ અને અહીંયા પર મેં થોડી મેયોનીઝનો ઉપયોગ કર્યો છે. તેની સાથે ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરી એકવાર મિક્સ કરી લઈશું. જો તમારે મેયોનીઝનો ઉપયોગ ના કરવો હોય અને હેલ્ધી સાઈડ ઉપર સેન્ડવિચ બનાવવું હોય તો તમે મઠાનો પણ ઉપયોગ કરી શકો છો. દહીંને તમારે થોડોક સમય એમ જ કાપડની અંદર રાખી દેવાનું, તેનું બધું જ પાણી નિતારી લેવાનું, ત્યારબાદ તેનો ઉપયોગ કરી શકાય. અથવા તો હોમમેડ મેયોનીઝનો પણ ઉપયોગ કરી શકાય, જે કાજુની પેસ્ટથી બને છે. તેની જો તમારે રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, હું તમારી સાથે રેસીપી શેર કરી દઈશ. તો હવે આ સેન્ડવિચને એકદમ ચટાકેદાર અને ટેંગી સ્વાદ આપવા માટે આપણે અહીંયા પર શેઝવાન ચટણી એડ કરીશું, જેથી કરી એકદમ સરસ ફ્લેવર આવે. અને તેની સાથે બેટરની અંદર મને મેયોનીઝ થોડીક ઓછી લાગી એટલે મેં ફરીવાર તેને પણ એડ કરી છે. અને હવે બધું આપણે મિક્સ કરી લઈએ. તો આ રીતનું એક સરસ એવી આપણી સેન્ડવિચની ફિલિંગ બનીને રેડી છે. અને હવે આપણે સેન્ડવિચની બ્રેડ લીધી છે. તો મેં અહીંયા જે રૂટીન મેંદાની સેન્ડવિચની બ્રેડ આવે છે તે જ લીધી છે અને તેની કિનારી થોડીક કાપી નાખી છે, કારણ કે જે મારું સેન્ડવિચ મેકર છે, જે ગ્રીલર કહી શકાય, તે થોડી નાની સાઇઝનું છે અને બ્રેડ થોડી મોટી આવી ગઈ હતી એટલે મેં સાઈડ ઉપરથી કટ કરી દીધી છે. જો તમે નાની બ્રેડનો ઉપયોગ કરતા હોય તો આના જે સાઈડના કટ્સ જરા પણ ના કરવા, જેનાથી એકદમ ક્રિસ્પી એવો ટેસ્ટ આવે છે. બ્રેડની જે સાઈડની જે લેયર હોય છે તેને જ્યારે બટર સાથે કૂક થાય છે તો ટેસ્ટ પણ વધારે આવે છે અને એકદમ ક્રિસ્પીનેસ આવે છે. તો બને ત્યાં સુધી તેને કટ ના કરવી. હવે આપણે અહીંયા પર જે આપણે એટલું મિક્સચર બનાવ્યું છે તેનાથી આપણે લગભગ 3 જેટલી સેન્ડવિચ બનાવી લઈશું આખી. તો એના માટે બ્રેડની ઉપર આપણે થોડું એવું બટર સ્પ્રેડ કરીશું. તો બટરને 5 મિનિટ પહેલાં ફ્રીજની બહાર રાખી દઈએ તો આરામથી તે સ્પ્રેડ થઈ જાય છે. અને બનાવેલું જે મિક્સચર છે તે આની ઉપર ઇવનલી આપણે સ્પ્રેડ કરી દઈશું. પર તમે ઈચ્છો તો સેન્ડવિચને વધારે લેયરમાં પણ બનાવી શકો છો. હું અહીંયા બસ એક સિંગલ લેયર જ કરું છું. હવે આપણે આની ઉપર ચીઝ સ્લાઈસ મૂકી દઈએ.
તો સેન્ડવિચની અંદર ફક્ત એક જ ચીઝ સ્લાઇસનો ઉપયોગ કર્યો છે, છતાં પણ એકદમ ક્રીમી અને એકદમ ટેસ્ટી એવી સેન્ડવિચ બને છે। તો અહીંયા પર મારી પાસે જે આ સેન્ડવિચ મેકર છે તેની એક સાઈડ ઉપર હું બટર એપ્લાય કરી દઈશ અને બીજી સાઈડ ઉપર તો આપણે એમ જ બટર એપ્લાય કરી દઈશું। તો જો તમારી પાસે આવું સેન્ડવિચ મેકર ના હોય, ઇલેક્ટ્રિક હોય, તો તમે તેમાં પણ બનાવી શકો છો અને જો ના હોય તો તવા ઉપર પણ આરામથી બની જાય છે। તવા ઉપર પણ એકદમ ક્રિસ્પી અને એકદમ જે બહારનું સેન્ડવિચ હોય તેવો જ ક્રસ્ટ આવે છે। જો તમારે તેની રેસીપી જોતી હોય કે નોનસ્ટિક પેનની ઉપર કેમ સેન્ડવિચ બનાવવું, તો મારા યુટ્યુબ ચેનલની ઉપર વિડીયો છે, તમે ત્યાંથી જોઈ શકો છો। તો આપણે અહીંયા પર મશીનમાં એક સાઈડ આપણે બટર લગાવ્યું અને આપણી સેન્ડવિચ સારી રીતે ફિક્સ કરી ઉપરથી પણ સારા એવા એમાઉન્ટમાં આપણે બટર સ્પ્રેડ કરીશું, તો એકદમ સારી રીતે કૂક થઈ જશે અને સરસ એવો ફ્લેવર પણ આવી જશે। તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને ગેસ ઉપર રાખી દઈએ। તો સેન્ડવિચ કૂક કરતી વખતે ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે હાઈ નથી કરવાની। અહીંયા પર સ્ટાર્ટિંગમાં મેં હાઈ કરી હતી અને ત્યારબાદ લો ગેસની ફ્લેમ કરી દીધી હતી। સેન્ડવિચને હંમેશા લો ગેસની ફ્લેમ ઉપર જ કૂક કરવાનું અને વારે વારે આવી રીતે આપણે ચેક કરતું રહેવાનું અને જો જરૂર જણાય તો બટર પણ એડ કરતું રહેવાનું। તો આપણી જે સેન્ડવિચ છે તે બળી ના જાય, કાળી ન પડી જાય, તેનું ખાસ ધ્યાન રાખવું। તો અહીંયા પર 2 જ મિનિટની અંદર સરસ એવી આપણી સેન્ડવિચ બનીને તૈયાર છે। અહીંયા પર તમે આનો ક્રસ્ટ જુઓ તો એકદમ ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય। આ સેન્ડવિચને જોઈને કોઈ ન કહી શકે કે આ તમે ઘરે બનાવી છે। એકદમ એવી આની તમને હું અવાજ સંભળાવું તો એકદમ સરસ એવો ક્રિસ્પીનેસ આની અંદર આવી ગયો છે। તો હવે હું તમને આને કટ કરીને પણ બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરની જે ફિલિંગ છે તે કેટલી ચીઝી છે। જો તમારે વધારે ચીઝી સેન્ડવિચ જોઈતી હોય તો મોઝરેલા ચીઝનો પણ ઉપયોગ કરી શકાય છે। મોઝરેલા ચીઝ એડ કરવાથી એક અલગ ફ્લેવર પણ આવશે અને ચીઝ પૂલ પણ વધારે આવશે, જે બાળકોને ખૂબ જ ગમે છે। તો વેકેશનની સિઝનમાં બાળકો બહારના ખાવાની જો જીદ કરે તો આ રીતે ઘરે યુનિક ટેસ્ટી આપણે નાસ્તા બનાવી અને આપીએ તો ઘરનું હેલ્ધી પણ ખાય અને આપણે કંઈક નવું જાણવા પણ મળે। તમારી આજની આ રેસિપી શું તમે ઘરે ટ્રાય કરશો કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, મને ખૂબ જ ગમશે। અને કોઈ પણ નવા સજેશન કે કોઈ પણ નવી રેસિપીઝ હોય તો મને એ પણ કહેજો, હું જરૂરથી ટ્રાય કરીશ। થેન્ક યુ ફોર વોચિંગ।